મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ। જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યું છે એના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે, એના બધા દુઃખ કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય। મિત્રો, આ અમૃતવાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી, જેથી કરીને અમારા દરેક ભક્તિ વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। શ્રી કૃષ્ણ કહે છે, બધાના દુઃખમાં સાથ આપનારાને પોતાના દુઃખમાં કોઈ સાથ આપતું નથી। એક દિવસ સોનાએ લોખંડને કહ્યું, આપણે બંને લોખંડની હથોડીથી ટીપાઈએ છીએ, પણ તું આટલો અવાજ કેમ કરે છે? ત્યારે લોખંડે કહ્યું, આપણું જ આપણને દુઃખ આપે ત્યારે દર્દ વધારે થાય છે। મનુષ્યથી ભૂલ થઈ જાય તો સુધરી શકે છે, પણ મનુષ્ય જ ખોટો હોય તો એ ક્યારેય પણ નથી સુધરતો। સારા લોકોની ભગવાન પરીક્ષા લે છે, પણ સાથ ક્યારેય નથી છોડતો, અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે, પણ સાથ ક્યારેય નથી આપતા। જે વ્યક્તિ થોડામાં જ ખુશ રહે છે એની પાસે જ વધારે ખુશી હોય છે। જે દિવસે તને ખબર પડી ગઈ કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે, તે દિવસ પછી તમે ક્યારેય પણ નકારાત્મક વિચારશો નહીં। જે વ્યક્તિ તમારી કદર નથી કરતો તેની સાથે રહેવા કરતા એકલા રહેવું સારું, અને જો તમે તમારો રાજ કોઈને બતાવશો તો તમે એના ગુલામ થઈ જશો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું કરે એ જ છે જે તું ચાહે છે, અને ખોવે એ જ છે જે હું ચાહું છું, તો એ જ કર જે હું ચાહું છું, અને થશે એ જ જે તું ચાહે છે। વિશ્વાસ રાખજે, એ પહેલો દરવાજો ખોલ્યા પહેલા બીજા દરવાજો બંધ નથી કરતો। ખુશીઓની તલાશ તમારે જાતે જ કરવી પડશે, કેમ કે દુખી તો દુનિયામાં કોઈ પણ કરી જશે। કોઈની મીઠી વાતોનો એ મતલબ નથી હોતો કે તમે એના માટે ખાસ છો। ક્યારેક ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં, પણ પકડવા માટે દાણા નાખવામાં આવે છે। જે વીતી ગયું તે વીતી ગયું। જો આપણાથી કોઈ ખરાબ કામ થઈ ગયું તો ખાલી એની જ ચિંતામાં ના રહેવાનું। વર્તમાનને સુધારીને આપણા ભવિષ્યને સુધારવું જોઈએ। દુનિયાની કોઈ પણ વસ્તુ કેટલી પણ કિંમતી હોય, પણ જો ભગવાને તમને નિંદર, શાંતિ અને આનંદ, આનાથી પણ વધારે જો જીવન આપ્યું છે, એનાથી કોઈ કિંમતી વસ્તુ નથી। સારો સમય એનો જ હોય છે જે બીજાનું ખરાબ નથી વિચારતો। આવા વ્યક્તિની સમગ્ર પ્રકૃતિ પણ સહાયતા કરે છે। અનુભવ કહે છે કે લોકોને કોઈ મતલબ નથી કે તમે ખુશ છો કે દુઃખી, એમને ફરક એ વાતનો પડે છે કે તમે એને ખુશ રાખો છો કે નહીં। ખાલી દેખાડવા માટે સારા ના બનો, પરમાત્મા તમને બહારથી નહીં પણ અંદરથી જાણે છે। જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, થોભવાનું નથી। એક દિવસ ખરાબ સમય વીતી જશે। પ્રેમ, સમય અને સંબંધો પર શ્રી કૃષ્ણના વિચાર। એકવાર રાધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, માધવ, પ્રેમનો સાચો મતલબ શું થાય છે? શ્રી કૃષ્ણએ હસીને જવાબ આપ્યો, રાધા, જ્યાં મતલબ હોય છે ત્યાં પ્રેમ ક્યાં હોય છે? કોઈના ખરાબ સમયમાં હસવાની ભૂલ ના કરતા। આ સમય છે, ચહેરો યાદ રાખે છે। મુસીબત એટલી મોટી નથી હોતી જે આપણે વિચારી વિચારીને મોટી કરીએ છીએ। યાદ રાખો, ભગવાનનો સાથ દરેક મુશ્કેલીને સહજ કરી નાખે છે। તમે નકારાત્મક લોકોને જેટલો ઓછો જવાબ આપશો તેટલું જીવન તમારું સરળ રહેશે। ઘણા બધા મજાક ફક્ત મજાક નથી હોતા, પણ ચતુરાઈથી કીધેલું સાચું પણ હોય છે। જ્યાં તમારી કદર નથી હોતી ત્યાં તમે જવાનું ભલે બંધ કરી નાખો, પછી એ કોઈનું ઘર હોય કે કોઈનું હૃદય। અને જો તમારું જીવન સારું થતું હોય તો તે બધાને જતાવવાની જરૂર નથી। તમે ગમે તેટલા પણ સારા વ્યક્તિ હોવ, પરંતુ કોઈના કોઈની વાર્તામાં ખરાબ હોવ છો, કેમ કે લોકો પોતાના સ્વાર્થ માટે તમારા માટે વિચારશે। તમારી સમસ્યાનું નિવારણ ફક્ત તમારી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત વાત જ હોય છે। ભગવાન ફક્ત ત્યાં જ નથી જ્યાં તમે દરરોજ પ્રાર્થના કરો છો, ભગવાન ત્યાં પણ છે જ્યાં તમે ગુનો કરો છો। સંબંધો ખરાબ થવાનું કારણ એ પણ છે કે લોકો તૂટવાનું પસંદ કરે છે પણ ઝૂકવાનું નહીં। કોઈને સજા આપતા પહેલા થોડીવાર થોભી જાઓ અને યાદ રાખો કે જો તમે એમની ગલતી માફ કરશો તો હું તારી 100 ગલતી માફ કરી દઈશ। વીતતો સમય એ જિંદગીને સમજવાનો એક મોકો છે, અને આવવા વાળો સમય જિંદગી જીવવાનો એક નવો મોકો છે। જે વીતી ગઈ એને પાછળ વળીને જોવાનો કોઈ મતલબ નથી। કોને શું કર્યું, કેમ કર્યું, આ બધાને યાદ કરીને દુઃખી થવું એના કરતા આગળ જુઓ। તમારે આગળ જોવા માટે બહુ બધું છે। જીવનમાં એક સાથી એવો સારો અને સાચો હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ તો તે આપણી ભૂલ બતાવી શકે, અને જો આપણે સાચા હોઈએ તો આપણી સાથે ઊભો રહી શકે। જે ભાગ્યમાં છે તે દોડીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે। એટલે એવી ગલતફહેમી ના પાડો। જે મળ્યું છે તેને સંભાળો। ગોતવું હોય તો આપણી સંભાળ રાખનારું ગોતો, કેમ કે તમારો ઉપયોગ કરવા વાળા તમને ગોતી જ લેશે। નિયંત્રણ અને સત્યની સમજ।
જ્યારે તમે એકલા હોય તો વિચારોને નિયંત્રણમાં રાખો. જ્યારે દોસ્તો જોડે હોય તો તમારી જીભને નિયંત્રણમાં રાખો. અને ગુસ્સામાં હોય તો તમારા નિર્ણયને નિયંત્રણમાં રાખો. જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરવા લાગો છો ત્યારે જીવનમાં ચમત્કાર થાય છે. મનુષ્ય કર્મ કરવામાં પોતાની મનમાની કરી શકે છે, પરંતુ ફળ ભોગવવામાં નહીં. આપણું તો એ જ હોય છે જેની જોડે ખુલ્લીને વાત કરી શકીએ, ના કે વિચારીને. મનુષ્ય અહંકાર અને ગલતીના કારણે મહત્વપૂર્ણ ચીજોથી દૂર રહે છે. ગલતી સાચું નથી બતાવતી અને અહંકાર સત્યને દેખવા નથી દેતું. જો જિંદગી તમારી સાથે રમત રમી રહી હોય તો નિશ્ચિત છે કે તમે એક બહેતરીન ખેલાડી છો. આપણે આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે જીવનમાં કોઈ વસ્તુ એક સમાન નથી રહેતી. સમયની સાથે બધું બદલાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં ધૈર્ય ખોવું ના જોઈએ, કેમ કે આજ તમારા ઉપર દુઃખનો પહાડ તૂટ્યો છે તો પણ આ સમય વીતી જશે, અને આજ કોઈ વસ્તુને લઈને ખુશ છો તો એ પણ વીતી જશે. એમની પરવા ન કરો જેમનો વિશ્વાસ સમય સાથે બદલાઈ જાય. ચિંતા એમની જ કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. સંબંધ જો કોઈ પણ હોય તે મજબૂર નહીં પણ મજબૂત હોય. શ્રી કૃષ્ણ કહે છે કે દરેકના જીવનમાં સમસ્યા છે, પણ મનુષ્ય પોતાની જ સમસ્યાને બધાની સમસ્યા કરતા મોટી ગણે છે. કડવું છે પણ સત્ય છે. મનુષ્યનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરી આવે છે જ્યારે તે પોતાનાઓની ઠોકરો ખાય છે. જો કોઈ તમારી પાસે માંગે તો એમને દઈ દેજો, કેમ કે ભગવાને તમને આપવા વાળામાં રાખ્યા છે, માંગવા વાળામાં નહીં. અને જો જીવનમાં શાંતિ જોતી હોય તો લોકોની વાતોને દિલ પર લેવાની છોડી દો, કેમ કે જિંદગી આગળ જવાનું નામ છે, થોભી જવાનું નહીં. શ્રી કૃષ્ણ કહે છે, સમયના મારથી વીતી રહ્યા છો તો ગભરાવો નહીં, તમે ઉજ્જવળ થઈ રહ્યા છો. કંઈક તો કમીનો અહેસાસ છે, કેમ કે ગંગામાં આટલી ભીડ ના હોય. પ્રેમ કઈ જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો. પ્રેમ એકબીજાના દુઃખ અને ભાવનાઓ સમજવા માટે હોય છે. જીવનમાં પ્રગતિ અને દૃષ્ટિકોણ. જો તમારો કોઈ શત્રુ નથી તો એનો મતલબ એ છે કે તમે એવી જગ્યાએ પણ શાંત હતા જ્યાં તમારે બોલવું જરૂરી હતું. જીવનમાં આગળ વધવું છે તો બહેરા થઈ જાઓ, કેમ કે ઘણા લોકોની વાતો મનોબળ તોડવાની હોય છે. બોલતા પહેલા વિચારી લો કે બોલ્યા પછી પસ્તાવું ના પડે. આગળ પહોંચવા વાળો ક્યારેય પણ કોઈની બાધા નથી બનતો, અને બીજાઓને બાધા બનનારો વ્યક્તિ ક્યારેય પણ આગળ નથી વધી શકતો. ઈશ્વરના પ્રેમમાં જે રોવાનો આનંદ છે એવો સંસારની માયામાં હસવાનો પણ નથી. દરિયો બનીને કોઈને ડુબાડવા કરતા સારું છે કે સહારો બનીને કોઈને બચાવી શકો. લોકો નાની વાતોમાં પણ તમને છોડી દે છે, પણ શ્રી કૃષ્ણ થોડી પણ પ્રાર્થનામાં તમારો હાથ પકડી લે છે. એમની વાતોમાં થોડું પણ ધ્યાન ના આપો જે તમારી પીઠ પાછળ વાતો કરે છે. આનો સીધો સાદો અર્થ છે કે તમે એમના કરતા 2 ડગલા આગળ છો. ઉપવાસ હંમેશા અન્નનો કેમ, લોભ, લાલચ, કામ, ક્રોધ અને ગંદા વિચારોનો પણ કરવો જોઈએ. સ્વાર્થ તો મનુષ્યના વ્યવહારમાં સામેલ છે. વરસાદ રોક્યા પછી છત્રી પણ એને ભારી લાગવા લાગે છે. ભરોસામાં સાવધાની આવશ્યક છે, કેમ કે ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ જીભને કચડી નાખે છે. મહાભારતમાં અર્જુને 10 લાખ સૈનિકોને ત્યાગીને શ્રી કૃષ્ણને પસંદ કર્યા હતા. આ વિશ્વાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. સંભાળીને રાખેલી વસ્તુઓ અને ધ્યાનથી સાંભળેલી વાત ત્યારે પણ કામ આવી શકે છે. જે લોકો તમારી વાતની કદર નથી કરતા એમને અલવિદા કહેવાથી કોઈ બુરાઈ નથી. જીવનમાં ત્યાગ કરીને કંઈ પામવું આસાન નથી. બુદ્ધિ તો બધા પાસે હોય છે, પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી સંસ્કાર ઉપર નિર્ભર કરે છે. લડવાની તાકાત બધા પાસે હોય છે, પણ કોઈને જીત પસંદ હોય અને કોઈને સંબંધ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારા મિત્રને અને સંબંધીઓને સુધી શેર કરો. જય શ્રી કૃષ્ણ.